સાંભળીએ મને ગમ્યું આ શ્રેણી અંતર્ગત હરદીપસિંહ ગોહિલ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો, આપને નમસ્કાર અને આજના આપણા અતિથિને પણ નમસ્કાર કરીએ. આપણી સાથે ફરી એકવાર છે હરદીપસિંહ ગોહિલ. હરદીપસિંહ, આપને નમસ્કાર. મિત્રો, હરદીપસિંહ છે એવો વ્યવસાય શિક્ષક છે, એટલે કે કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને એમનો ભાષાઓ પ્રત્યેનો પ્રેમ અને વાંચન પ્રત્યેનો પ્રેમ ખરેખર આપણને ઈર્ષા ઉપજાવે એવો એમનો પ્રેમ છે. તો હરદીપસિંહ, તમે જ્યારે આવો છો ત્યારે આપણે દરેક વખતે કોઈક નવા પુસ્તકની નવી કૃતિની વાત કરીએ છીએ. તો આજે આપણે કયા પુસ્તકની વાત કરીશું? સર, આજે એક વિશિષ્ટ પુસ્તક જેને વિશ્વમાં એક સાહિત્યની દ્રષ્ટિએ એક સ્ત્રીના અવાજને જે વૈશ્વિક સ્તરે એક નવું સ્તર આપ્યું. બરોબર. જેના માટે નોબેલ પ્રાઇઝ ઓથોરિટીએ પણ એવો શબ્દ વાપર્યો કે વોઇસ ઓફ કરેજ એન્ડ ક્લિનિકલ એક્યુટી. વાહ! એટલે કે જે કહેવાય ને કે એક સાહસ અને સ્પષ્ટતાનો એક અવાજ, એક એવો અવાજ કે જેને ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમ્યુનલ મેક્રોને પણ એવું કહીને બિરદાવ્યો કે ડિપ્રેસ મહિલાઓના અવાજને જો કોઈ સશક્તિકરણનો એક પડઘો ફ્રાન્સને આપ્યો હોય તો એની એર્નોક્સ, અને એમાં પણ એમની વિશિષ્ટ કૃતિ એટલે અ વુમન્સ સ્ટોરી. બરોબર. એના વિશે આજે આપણે ચર્ચા કરીશું સર. જી. હવે હરદીપસિંહ, કોઈ પણ પુસ્તક હોય આપણને એક તો લેખકની પ્રત્યે પણ આપણને થોડો પૂર્વગ્રહ હોય, એટલે અમુક લેખક આપણને ગમતા વધારે હોય એવું પણ બની શકે અને એમની કૃતિ હોય એની આપણે રાહ જોતા હોય. તો થોડું આ લેખકની પૂર્વભૂમિકા, લેખકની વિશેની થોડી વાત શ્રોતા મિત્રોને કહેશો? સર, એની એર્નોક્સ એક અલગ પ્રકારનું સંઘર્ષમય વ્યક્તિત્વ છે. જી જી. જેને 2022માં નોબેલ પારિતોષિકથી સાહિત્યમાં બરોબર બિરદાવવામાં આવ્યા. અને ખાસ કરીને એમને જે પોતાના જીવનના જે વૃત્તાંતો છે, જી, એમને કલમની સહાયતાથી વિશ્વ સમક્ષ સ્પષ્ટ તરીકે રાખ્યા છે. જી. અમુક વસ્તુઓ એવી હતી કે જે મારી પણ વર્લ્ડ પોલિટિક્સ, ગ્લોબલ એન્વાયરમેન્ટની જાણકારી હોવા છતાં પણ ફ્રાન્સ વિશે મારેથી પણ ઘણી બધી બાબતો અજાણ હતી. જી. એ બાબતો જો સારા લેખકને આપણે વાંચીએ, ધારો કે એની એર્નોક્સને વાંચીએ, તો આપણને સ્પષ્ટ થતી હોય છે. એમાંનું એક ઉદાહરણ આપું કે યેવલોટ અને નોર્મેન્ડી. નોર્મેન્ડી એક એવી જગ્યા છે કે જ્યાંથી બ્રિટનની પણ એટલે કે યુરોપની પ્રાચીનતમ સંસ્કૃતિનો ઉદય થાય છે. જી. તેણીનું લોકલ એટલે કે જે કહેવાય બાલ્યકાળનું જીવન નોર્મેન્ડી સાથે જોડાયેલું. અચ્છા. ત્યાંથી એક ખૂબ સામાન્ય એટલે કે મજૂરી કરતા પરિવારમાંથી આગળ આવે છે, પરણે છે, પરણ્યા પછી એક ગ્રોસરીની શોપ ચલાવે છે, ખીણમાં પણ કામ કરે છે. ઓહો. અને એ સમય એ પહેલા વિશ્વયુદ્ધનો સમય હોય છે, પહેલા અને બીજા વિશ્વયુદ્ધની વચ્ચેનો સમય. અને એ સમયમાં એમની માતાના જે અનુભવો હતા એ આપણી સમક્ષ એની એર્નોક્સ રાખે છે. કારણ કે એમની માતાએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધની વચ્ચે જે સ્ત્રીઓનો જે સંઘર્ષ હતો, ખાસ કરીને ફ્રાન્સ વિશે આપણે ઘણા બધા બહુ સારી વસ્તુ જાણતા હોય છે, પણ આપણે કોઈ એ કબૂલ્યું નથી અથવા તો જાણવાની કોઈ તસદી નથી લીધી કે એ શા માટે બની શક્યું. તો એવું કહેવાય છે કે પહેલા અને બીજા વિશ્વયુદ્ધની વચ્ચે જે ફ્રાન્સે વિશ્વના અનેક કહેવાય કે આતાતાઈઓના રાજ હેઠળ પોતાના અસ્તિત્વને ટકાવ્યું. બરોબર. એના કારણે આ જે સંસ્કૃતિનો જે ઉદય છે એ આપણને જોવા મળતો હોય. એમાં એક નાનકડું ઉદાહરણ આપીશ કે મોટા ભાગનું ફ્રાન્સ પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીના કબજા હેઠળ હતું. બરોબર. એટલે આપણને સાહજિક રીતના એમ લાગે, આપણે ભારતીયોને કે જેમને કોઈ દિવસ દુશ્મનોના સંપૂર્ણ સામ્રાજ્ય હેઠળ, ઇવન બ્રિટનના પણ સંપૂર્ણ સામ્રાજ્ય હેઠળ આપણે ક્યારેય પણ નથી રહ્યા. જી. જયારે ભારત આઝાદ થયું ત્યારે પણ 33% જ ભારત બ્રિટિશના કબજામાં હતું, બાકીનું દેશી રજવાડાઓના હાથમાં જ હતું. 67% એટલા માટે જ આપણે સરદાર પટેલને એટલું બધું બહુમાન આપીએ છીએ. એવી જ રીતના જો ફ્રાન્સને જોઈએ તો આપણને એવું જાણવા મળે છે કે ફ્રાન્સ સંપૂર્ણપણે એક સમયે જર્મનીના તાબા હેઠળ, બરોબર, એક સમયે યુરોપના તાબા હેઠળ, અને દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે સંપૂર્ણ અમેરિકાના તાબા હેઠળ. ઓહો. હવે એમાં જે ખાસ કરીને આપણી આંખોને ઉઘાડી દે એવું મેરી લ્યુઇસન રોબર્ટ્સ, જે વોર ટાઈમ રિપોર્ટર છે યુએસના, અને એ યુએસના સોલ્જર્સે જે અત્યાચાર ફ્રાન્સની મહિલાઓ પર કર્યો છે એના વિશે કહે છે કે ઇટ વોઝ અ ટ્રિમેન્ડસ બ્રોથલ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હવે
આપ જેવા સુજ્ઞ વ્યક્તિઓને જો આશ્ચર્યચકિત કરનારું લાગતું હોય કે એક અમેરિકન મહિલા જ અમેરિકન સોલ્જર્સ વિશે એમના અત્યાચાર વિશે આટલું લખે છે, તો આપણે કલ્પના કરી શકીએ કે ફ્રાન્સની મહિલાઓની શું પરિસ્થિતિઓ હશે. એ પરિસ્થિતિઓમાંથી આ લેખિકા સામાન્ય ફ્રાન્સના જીવનને સાંકળીને વિશ્વ સમક્ષ એવી સરસ રીતના રાખે છે કે ના તો આપણને ચીડ ચડે, ના તો આપણને આકર્ષણ થાય, પણ હા, એમને જે કેવી છે એ વાત સ્પષ્ટ રીતના આપણા ગળાની નીચે ઉતારે. હવે એમની થીમ વિશે આપણે ધારો કે એમની થીમ શું હોય છે એમના લેખનની. એમની થીમ હંમેશા સ્ત્રીઓના અવાજને સક્ષમ રીતના વિશ્વ સમક્ષ રાખવાની હોય છે. હવે આપણને એમ લાગે કે ફ્રાન્સ એટલે યુરોપનું એક સમૃદ્ધ એટલે કે વિકસિત રાષ્ટ્ર છે. હવે ત્યાં મહિલાઓને શું પરિસ્થિતિઓ હોય, શું તકલીફો હોય. તો જ્યારે મેં એની એર્નોક્સ એટલે કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે અને હમણાં જ કોરોના પછીના સમયમાં મળ્યું છે, એવી લેખિકાને જ્યારે મેં વાંચી ત્યારે મને ખબર પડી કે જે આપણી ભારતની મહિલાઓ જે સ્વાભિમાનથી જીવી શકી છે, અંગ્રેજોની ગુલામી હેઠળ પણ એટલું સ્વાભિમાન પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પણ ફ્રાન્સની મહિલાઓને આપવામાં નથી આવ્યું. એમને પોતાના સ્વાભિમાન સાથે હંમેશા સમજોતો કરવો પડ્યો છે. એટલા માટે જ આપે જે કીધું કે લેખિકા વિશે, તો લેખિકાના મધર જેના માટે એમને આ પુસ્તક લખ્યું છે એ સતત ચિંતિત રહેતા કે દીકરીની જાત છે, નહીં ને કાલે કંઈ પણ થાય, અને એ માટેના જે કઈ એમના પ્રિકોશન્સ હતા બરોબર આ નોવેલમાં બરોબર એ આપણી સામે આવે છે કે એકબીજાને ચાહે પણ અને એકબીજાને નફરત પણ કરે. અને ખાસ કરીને ભદ્ર પરિવારોમાં તો માતા પુત્રી વચ્ચેના સંબંધો હંમેશા સાયુજ્યબદ્ધ હોય એવા જોવા નથી મળતા. બરોબર છે. પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે લેખિકા એમની માતાની ઓટોબાયોગ્રાફી જેમ લખતા હોય એ રીતે એ સ્વરૂપમાં આ નવલકથા લખે છે. અને નવલકથા એ એમના માતા પ્રત્યેનું ટ્રિબ્યુટ છે. હવે ટ્રિબ્યુટ શા માટે? બરોબર કે જે એક સામાન્ય અભ્યાસમાંથી આગળ આવેલી વ્યક્તિ જે ગ્રોસરીની દુકાન ચલાવીને ઘરના બધા કામ કરીને અભ્યાસમાં જોડાઈને સામાન્ય પ્રાથમિક શિક્ષણથી લઈને ફ્રાન્સની ઓપન યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા સુધીની એમની જે યશગાથા છે લેખિકાની પોતાની, એનો યશ એની કલગી એ એમની માતાને આપે છે. એમનું એવું કહેવાનું છે કે આજે હું કાંઈક પણ છું બરોબર એ મારી માતાના સ્વપ્નને કારણે છું. મારી માતાનું એવું સ્વપ્ન હતું કે હું જે ફ્રાન્સની એક નિમ્ન કક્ષાની સ્ત્રી બનીને જેમ જીવન નિર્વાહ ચલાવી શકી, બરોબર મારી પુત્રીને એ જીવનમાંથી મારે પસાર નથી થવા દેવા. અને દીકરીને પૂરું શિક્ષણ આપે છે. એ શિક્ષણ થકી લેખિકા એ જ માતાને પોતાનું ટ્રિબ્યુટ આપે છે, એટલે કે શ્રદ્ધાંજલિ આપે છે. હવે કેવી રીતના? તો લેખિકાનું નોવેલમાં જ આ જ આ વુમન સ્ટોરીમાં જ એક છે કહેવું છે, મારી માતાએ મને આ વિશ્વમાં લાવી હતી બરોબર, અને આ વિશ્વમાં લાવ્યા પછી મને શિક્ષિત કરી, અને આ શિક્ષણનો જ હું આધાર લઈને મારી માતાને શું પુનઃ વિશ્વમાં ના લાવી શકું? એટલે કે માતાના સદેહ ના હોવા છતાં પણ પુસ્તકના સ્વરૂપમાં એમની યાદોના સ્વરૂપમાં વિશ્વ સમક્ષ લેખિકા આપણી સામે રાખે. હરદીપસિંહ, આપે બહુ અદભુત ભાવ, એક જે લેખિકાનો ભાવ છે તમે કેટલી સરસ રીતે અમારા શ્રોતા મિત્રો સુધી, અમારા બધા સુધી પહોંચાડ્યો. અને આ પુસ્તક વિશેની વાત ખરેખર આપણે બધાને સ્પર્શી જાય એવી છે. તમને કોઈ વાત જે સૌથી વધારે સ્પર્શી ગઈ હોય? કારણ કે આપણે જયારે પુસ્તક વાંચીએ ત્યારે આપણે એક પુસ્તકમય થઈ જઈએ એવું આપણે કહીએ, બરોબર ને, અલગ વિશ્વમાં પહોંચી જઈએ. તો એવી કોઈ વાત, એકાદી વાત જે તમને સૌથી વધારે સ્પર્શી ગઈ હોય? સર, આ કથામાં એક શરૂઆત ખૂબ દારિદ્ર પરિસ્થિતિથી જાય છે કે માતાના મૃત્યુનો સમાચાર આવે છે. ધારો કે આપણે બધા જાણતા હોઈએ છીએ બરાબર કે હવે વિભક્ત કુટુંબોનો સમય છે અને માતા પિતા બિચારા વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. માતાને પાછું અલ્ઝાઇમર થાય છે, અને અલ્ઝાઇમરને કારણે આપને એ અંદાજો લગાડવો સરળ છે કે કેવું મૃત્યુ આવતું હોય છે વ્યક્તિઓનું. ક્ષણે ક્ષણે મૃત્યુ એમની વાટ જોતું હોય ને એવી રીતના માતાજીનું મૃત્યુ વૃદ્ધાશ્રમમાં થાય છે. અને વૃદ્ધાશ્રમથી લેખિકાને ફોન આવે છે, જે પ્રોફેસર છે એ પહોંચે છે. પછી માતાજીને બધું જે ક્રિશ્ચિયન કન્ટ્રીઝ પ્રમાણે જે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોય એમાં પણ એમના એક્સ હસબન્ડ આવે છે. હવે એ પણ આપણી સામે આખું સામાજિક
પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે. લેખિકા કોઈ વસ્તુ, કોઈ ક્ષોભ નથી રાખતા આપણી સામે. એમના એક્સ હસબન્ડ બધું તૈયાર કરે છે અને એ બધું થયા પછી લેખિકા એક વસ્તુની અનુભૂતિ કરે છે કે આ વિશ્વમાં મારી માતા અમર થાય એવું તત્વ શું. જી. ધારો કે વ્યક્તિ સદેહ ના હોય તો અક્ષરદેહથી કેવી રીતના જીવન પોતાનું આ મૃત્યુ પર્યંત પણ જીવી જાય, એ શ્રદ્ધાંજલિ, એ વાત લેખિકાની પુસ્તિકામાં, અને એ એમ સ્પષ્ટ તરીકે લખે છે. અને હવે આપણે જોઈએ કે નોબેલ પ્રાઇઝ જેમને મળ્યું છે એ લેખિકા એટલું સ્પષ્ટપણે લખે છે કે ના તો આ ઓટોબાયોગ્રાફી છે, ના તો આ નોવેલ છે. દુનિયાને જે જોવું એ જોવે, પણ મારી આ મારા માતા પ્રત્યેની વફાદારી છે. વાહ, બહુ જ અદભુત વાત કરી. એક સરસ પુસ્તકનો આપે પરિચય કરાવ્યો. હવે અંતમાં એક કોઈ વાત, એક સંદેશ શ્રોતા મિત્રોને આપવાનું પસંદ કરો. પુસ્તકમાંથી આપને મળેલો સંદેશ હોય કે બીજે કંઈથી મળેલો આપને સંદેશ હોય જે આપને એમ થાય કે મારે આ વાત શ્રોતાઓ સુધી પહોંચાડવી છે. સાહેબ, ખૂબ સરસ વસ્તુ પૂછી કે મેં જેમ વર્લ્ડ વોરની વાત કરી, સ્ત્રીઓના અસ્તિત્વની ફ્રાન્સમાં વાત કરી, આ નવલકથામાં એક આડકતરી રીતના, જેમ કે આપણે ફૂટનોટ્સમાં, બરોબર છે, ફૂટનોટ્સમાં એક બહુ સરસ વસ્તુ મને મળી કે એ સમયના ફ્રાન્સના ન્યૂઝપેપરનું એક નોટિંગ જી નોબેલ પ્રાઇઝ વિનિંગ ઓથર લાવે છે અને એમના શિક્ષણ પ્રત્યેનો એમનું જે ફ્રાન્સના શિક્ષણ પ્રત્યેનો જે ચિતાર આપણી સામે પ્રસ્તુત કરે છે લેખિકા, અને ચિતારમાં આપણે બધાએ જાગવા જેવું છે અને આપણે ગર્વ અનુભવવા જેવું છે અને આપણા શિક્ષણને હજી ખૂબ આગળ લઈ જવા જેવું છે કે જો આજે IBM હોય, ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય, શા માટે વિશ્વ ભારતીય માનસને જ એમના CEO તરીકે પસંદ કરે છે? તો એનો જવાબ આ લેખિકા આ નવલકથામાં આપે છે કે ફ્રાન્સમાં મારી સાથે ઉત્તીર્ણ થયેલા લગભગ 50% વિદ્યાર્થીઓ સંપૂર્ણ સિલેબસમાંથી માત્ર 2 પાના પણ જો સમજી શકતા હોય પાસ થયા પછી, બરોબર, તો પણ હું આશ્ચર્યચકિત થઈશ. ઓહો. એટલે આ જે ફ્રાન્સના તાદ્રશ શિક્ષણના વાતાવરણનું પ્રસ્તુતિકરણ, મેં તમને જેમ કીધું કે સાહેબ આપે જે મને એક્સ્ટ્રા ફ્રીડમ આપ્યું કે આપ કોઈ પણ વસ્તુ સારી આપણી સામે રાખો, બરોબર છે. તો જયારે વિશ્વના સાહિત્યમાં આપણે ડૂબકી લેતા હોય છે ત્યારે આપણા ધ્યાનમાં આવા મોતી પણ આવતા હોય છે કે ના, આપણો દેશ અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ આ કમ્પેરિઝનમાં તો આગળ છે. બરોબર છે. અને હજી હું તો ઈચ્છું કે આ એવું આત્મશ્લાઘાનું વાક્ય નથી, જી, હું તો એવું ઈચ્છીશ કે ભારતનું શિક્ષણ એવું હોય જે આપણા માનનીય પ્રધાનમંત્રી પણ ઈચ્છે છે કે વિશ્વગુરુ સુધી આ દેશના શિક્ષણને લઈ જવું. અને આ જ તબક્કાના એક ભાગ સ્વરૂપે, સાહેબ, મણકાના એક ભાગ સ્વરૂપે મેં એવું વિચાર્યું કે જો શિક્ષણ ફ્રાન્સનું પણ આ જ હોય, બરોબર, તો બાકીના યુરોપના દેશોનું શું હોય છે? જી. અને ગર્વ સાથે હું કહીશ કે હજી આપણે ઘણું કરવાનું છે, પણ વિશ્વ અત્યારે હવે જો કોઈની વાટ જોતું હોય તો એ આપણું જ રાષ્ટ્ર છે. અને આ નવલકથાથી જે મેં સ્ત્રીઓની પણ પરિસ્થિતિ જોઈ, જી, તો જે ગાર્ગીથી લઈને ગંગા સતી સુધીની આપણી એક પરંપરા છે, ગર્વશાળી પરંપરા છે કે જ્યારે કે મધર ઇન લો, ડોટર ઇન લો ના ઝઘડાથી સિરિયલો અનેક એપિસોડ ચાલતી હોય, ત્યારે આપણી સંસ્કૃતિએ એવું સાસુ વહુની એક જોડીની એક આપણી સામે પ્રસ્તુતિ રાખી છે જેમને 1000 નોબેલ પ્રાઇઝ મળે તો પણ નવાઈ નહીં. એવા ગંગા સતી અને પાનબાઈની ધરતી ઉપર, અને એ જ ભાષામાં આપણે જો ચર્ચા કરતા હોય તો આ વુમન સ્ટોરી વાંચ્યા પછી મને એવું લાગ્યું કે આપણું જે સંસ્કૃતિ છે અને એની જે તાસીર છે એ વિશ્વમાં એમનેમ નથી વખણાણી. અને જો નોબેલ પ્રાઇઝ મળ્યા પછી પણ આ જ પરિસ્થિતિ હોય ફ્રાન્સની, તો આપણે ખૂબ સારા સમાજમાં જીવીએ છીએ. આપણે એમનો ગર્વ હોવો જોઈએ અને એ જ ગર્વ સાથે આપણે વિશ્વને સારો માર્ગ દેખાડીએ. એ માટે સાહેબ મને આ નવલકથાએ ખૂબ સારું જ્ઞાન આપ્યું છે. અને શ્રોતા મિત્રોને કહીશ કે સમય મળે, એની અર્નોક્સનું ફિમેલ ઉપર એટલે કે ફેમિનિઝમ ઉપર ખૂબ સારી પકડ છે, થિયરી અને ક્રિટિસિઝમમાં, એટલે સાહિત્યના રસિકો માટે કે ફેમિનિઝમ જે અત્યારે જે ફૂલો ફાલ્યો છે પશ્ચિમી સંસ્કૃતિના અસરની છે, તો ગુજરાતના સાહિત્યકારોને જો ફેમિનિઝમ સમજવું હોય તો એની અર્નોક્સ એટલે કે જે સ્પષ્ટ તરીકે આખા ફ્રાન્સને આપણી સામે રાખે છે. અને સાહેબ અનેક લેખકો હજી પડ્યા છે, પણ ફ્રાન્સમાંથી આ એક ફેમિનિઝમ નો વોઇસ હું
એની એનોક્સના સ્વરૂપમાં આપણી સાથે ચર્ચા કરીશ. હરદીપસિંહ, આપે વિશ્વ સ્તરે જેની નોંધ લેવાય એવા પુસ્તકની વાત કરી અને સાથે સાથે તમે આપણી ધરતી સાથે જોડાયેલા જે વ્યક્તિત્વો છે કે ગંગા સતી હોય કે એની પણ વાત કરી. તો આપે બહુ જ સરસ આખું એક વિશ્વ અમારા સમક્ષ રજૂ કરી દીધું. એ બદલ આપનો આભાર.